આપણે જોયું છે ને તો આપણી ફેમિલીમાં પણ આપણે દેખાડી દઈએ કે આ જગ્યાએ ઊભા રહ્યા છીએ અને મારા ભાભીને છે ને પગ મોડાઈ ગયો છે તે મજા નથી કા તારો કેટલા પગે છે રૂડું ને રંગીલું મારું ગામડું દેખાય છે હા વાળું કરનો છે આમ જાજો કચરો વાળું કરનો છે વાળું હા આમ જો હા પણ એ વખતે ગટર નહોતી એટલે હો એવું છે પાછા કહેશો કે હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં છો તો તમારું સ્વાગત છે આજના નવા બ્લોગમાં. બધાને પહેલાં તો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. મસ્ત મજાના જો કે આપણે બધાય ફેમિલીમાં રેડી થઈને નીકળી ગયા હતા અને આપણે કિયાનભાઈને બધાને જો કે મામાના ઘરે આપણે સાંભળ્યું હતું. એનું કારણ છે કે આપણે ઘણા ટાઈમથી ગયા નહોતા તો મેં કીધું હાલો આજે જઈ આવી. આમ જો ફેમિલી હવે હારે બધા હો ભાઈ જુઓ. તો મેડમ જય માતાજી જય શ્રી કૃષ્ણ. જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને. તો આ પાણી છે ને આવતું હતું આ બધા કે ઘડીક જોવું છે તો શિરાક કે હાલો વિડીયો સ્ટાર્ટ કરી દેવી અને આપણે જોયું છે ને તો આપણી ફેમિલીમાં પણ આપણે દેખાડી દઈએ કે આ જગ્યાએ ઊભા રહ્યા છીએ જોવા પાણી જોવા ઊભા રહ્યા છીએ અને પછી આપણે જવાનું છે રંડોળા કેમ કે 11 કરીને આવ્યા ને પછી કંઈ ગયા નહોતા. આર્યનભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ. હા જય માતાજી. કિયાનભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ. હા એ શું કહેશો મેડમ? એકદમ બાંધેલું છે એનાથી ઊંચો કેટલો પુલ છે તોય પાણી પહેલો વરસાદ એટલું આવ્યું ને આની ઉપરથી પાણી જતું આગળ છે ને ધોવાય પણ પીવું છે કે મને બહુ યાદ નથી. હા તો આપણે પહોંચી ગયા રંડોળા અને ઘણી વાર લાગી ચા પાણી પી લીધા અને હવે આની પા બેઠા છીએ વસરીને કોરે હતા આમ ખાટલે નથી વી આવ્યા અહીંયા અને આમ જો ફોન હાલે છે શીખવાડે છે ને પપ્પા ગેમ રમતા અને વરસાદ આવ્યો એક ઝાપટું આવી ગયો આપણે બેઠા ને ત્યાં એટલું પાણી અહીં ભરાયેલું છે અને મારા આર્યનભાઈને તો આમ ગારો સૂકવાની મજા આવે છે અને જો મારા બા સાના વાસણ ઉટકે છે અને મારા ભાભીને છે ને પગ મોડાઈ ગયો છે તે મજા નથી કા પગ મોડાઈ ગયો સોકડીમાં પડ્યા ને તે ગેમ રમતા કા ગેમ રમતા નવી ગેમ હાથમાં આવી છે ઘડી બા વાસણ ઉટકીને મૂક્યા ઝાપટું આવ્યું ને તે બધું પલાળી દીધું ઘડીકમાં તો કા પછી ફેર દોવાની વાર છો પે દોવાની ભલે ને વાર હોય પણ આપણે ખાલી જોતા હતા કે આવડું દૂધ આમાં બીબડા છે હા તો વાવી દેવાનું અમારે મેડમે નિર્ણય કરી છે કે ખબર પડતી નથી. બા નીરી જાઉં આ ઉઠી છે વાતો કેટલી ખબર બા હા એટલે આર્યનભાઈ જો વાતો કરે છે અમારે પાડીને રે જો ઓલી બોલપાન છે એ એમ છે ત્યારે આવજો બળી ખાવા. હા તમારું એક ફેમિલી મેમ્બર વધશે 2 મહિનાની વાર છે. હા પછી પાડી ને અને અમારા આર્યનભાઈ ક્યાં જતા છે ને આર્યનભાઈ લ્યો ઘૂસવાણા અમારે આર્યનભાઈ છે ને તારમાં હલવાના હલો ભાઈ હલો હા જોતી છે ધામેણામાં આપવાના છે કાપાટી નહીં રામ રામ ને સીતારામ કરો. રામ રામ ને સીતારામ. હા ગયા હતા પછી રહ્યા છીએ આપણે નાળે કારણ કે અહીંયા આપણે જો આ નાળું છે એ તૂટી ગયું હતું જે આપણે રિપેરિંગ કર્યું છે તમને બતાવું જુઓ. પહેલાં આમ છે ને મેડમને દેખાડવું આમ જુઓ નાળું જોવે છે હોય કેમ કે આજ જ નખાયું છે આપણે આવ્યા થોડાક મોડા આપણે આવ્યા ને ત્યાં નખાઈ ગયું હતું ફેમિલી જો અહીં આ રીતના છે ને આપણે નીચે ભૂંગળા નાખ્યા છે વિડીયોમાં તમને નાના લાગતા હશે પછી 2 મોટા નાખેલા છે. શું કહેશો મેડમ? પાણી પડ્યું હતું પહેલો વરસાદ આવ્યો કે આપણે પાણી જોઈ જોઈને આવ્યા તમને ખબર પડશે
પેલા વરસાદે જ બધું ધોઈ નાખ્યું આમ પોપટ વાળી પાણી પીડ્યું હતું કે નહીં એટલે ભૂંગળા લાવી નાખ્યા અને નાખી દીધા કેમ કે વારંવાર પોરે પીડ્યું હતું પાણી અને ઓણે પીડ્યું અને આ રોડ થયો ને પછી વધારે કેવરાવે છે પહેલાં રોડ આ નહોતો તે સારું હતું આખા વાળા કેળા વહી જતું પછી અત્યારે રોડ ઊંચો થઈ ગયો વેણ નીચી થઈ ગઈ એટલે સિરાજને બધી ન ખબર હોય. હા, કારણ કે આ બધું છે ને ફેમિલી, આ બધું ખેતર છે, આ બધુંનું પાણી છે ને આની પર ઢાળ છે તો અહીંયાથી બધું પાણી હાલે. જો તો હાલો ફેમિલી, આપણે જો વાડીએથી વૈયાવાસી પાટે, કારણ કે અહીંયા આવશે ને અમારા આર્યનભાઈને બહુ શોખ. કારણ કે આપણે તો શું હોય, આપણે તો જો બધું જોયેલું હોય અને આપણને આ કંઈ નવીન ન લાગે, આ બધું જૂનું કહેવાય. એટલે આમ જો અમારા આર્યનભાઈ ધીમા ધીમા હાલ્યા આવે છે. જો બૂટે નહીં જ પહેર્યા ભાઈ, હવે આમના ઉઘાડા પગે હાલે. જો એ ભાઈ અમે હેઠળ નીચે કપસા છો, ધ્યાન રાખજે. અત્યાર સુધી છે ને આર્યને ગારો સૂકતો તો પછી બૂટ ક્યાંથી પહેરાવું કેમ કે છે ને અહીંયા ઓલું હોય ગારાવાળા પગ હતા કે નહીં એટલે તો બાપા આપણે બે માં દીકરો અહીંયા જાવ ને તો ડૂબી જાવ. જો પાણી કેટલું આવી ગયેલું છે. હા તો ફેમિલી છે ને આપણે તો છે ને નાળે વી આવ્યા છીએ ને અહીંયા તમને એનો વ્યૂ પણ મસ્ત મજાનો છે, તમને બતાવું. જુઓ જો આપણે નીચે મસ્ત મજાની નદી જાય છે હેઠેથી અને આ રેલગાડીનું નાળું છે અને આ બાજુથી આપણે પાણી આવે. જો કે ગણો તો આપણે ગામનું પાણી અહીંયા આવે આ બાજુથી. તો આવી રીતના કાંઈક વ્યૂ છે. જુઓ અને મેડમ જો અહીં બેઠા. જોઉં છું રૂડું ને રંગીલું મારું ગામડું દેખાય છે. હા આપણા રંડોળા જો જવું છે. જવું તો નથી પણ કેટલું પાણી આવ્યું છે. આમ તો બધાને વાડીઓ ધોવાઈ ગઈ, આન બાજુ ધોવાઈ ગયું પાણી. હા આ વાડીવાળાને બધાને ફેલ આ વખતે ઓના વર્ષમાં વાવર નહીં કાંઈ. જુઓ ફેમિલી, એટલે છે ને પાણી તો અહીંયા એટલું આવેલું છે અને આ બધું તમને બતાવવું તો જુઓ. પોપટ બહુ છે આ નાળ, આપણે જે જગ્યા ઉપર ઊભા છે ને એટલે નાળું છે અને ઇલેક્ટ્રિક રેલગાડી થઈ ગઈ ને તેમ જો આવી રીતે કાંઈક વાયરમાંથી જોડાવેલા છે. પહેલાં તો શું કહેવાય શેની આવતી કોલસાની આવતી. હા પછી કોલસાની આવતી. પહેલાં કોલસાની આવતી, પેલા કોલસાની આવતી, પછી ડીઝલની આવી, પછી ડીઝલની આવી ને હવે એટલે ઇલેક્ટ્રિક આવી. પેટ્રોલની હતી ને હવે. હા એ તો બધી નથી ખબર મને. હા હવે જો આપણા તાર ઉપર હાલે બધી. જે ઈયાનો વખતે તો છે ને હું અહીં કપડાં ધોવા બહુ આવતી કેમ કે એ વખતે છે ને મેં ડાર પડાવ્યો હતો પણ ડારમાં છે ને પાણી નહોતું એટલે આજે આપણે વાડી કાંઈ આગી નથી. આર્યન ભાઈ વહી જઈશું આપણે બે માં દીકરો. આર્યનભાઈને અમારે છે ને આ પાણાનો ઘા કરવાનો બહુ શોખ છે ભાઈ. પછી અહીં કંઈ નહીં કોઈ ફેરો નખાઈ દેવો, ભટકાઈ જા. તારા કપડાં જો તારા આખા બગાડે. અત્યારે તો રોયલ ગાડી ન નીકળે, સાંજે અને સવારે. પેલા તો છે ને 4 ટાઈમ નીકળે. જો સાંભળીને અત્યારે નહીં નીકળે, 4 ટાઈમ નીકળતી અને હવે તો 2 ટાઈમ થઈ ગઈ છે. હા ગારો ગારો આર્યનભાઈ બગડ્યા છે. જો એના કપડાં જુઓ તમે. જો પાણાના ઘા કરે ભાઈ પાણીમાં. જો કેટલું પાણી આવ્યું છે ખબર. અમારા ગામના પુલ છે ને ત્યાંથી પાદરમાં પાણી પહોંચી ગયું છે. બોલો એટલું પાણી આવ્યું છે. હા માથે હતા કે હવે હેઠે જ આવશે તો હેઠે બી એવા જોવા. અને આમ જો ઓવાળ તો જો આ વાળું કટનું બધું ઢવડાઈને એવું અહીંયા. હા તો ફેમિલી છે આપણા ઉપર નાળું છે ને ત્યાં ઠેઠ પાણી અડી ગયેલું છે. આમ જો બધો ઓવળ તમે જોવો એટલે તમને ખ્યાલ આવી જશે. જો એટલો ઓવળ આવ્યો છે અને ગણો તો આપણા ગામનો તો જાજુ છે આમાં. મારા ગામને ગોબરું કરી નાખ્યું મારા વાળું. જો લાકડા એવા છે કેટલાય બધા ખ્યા હે પણ આ બધો વરસાદ રહી જાય ને પછી બધા બળતણ બાળતા હોય લઈ જાય એટલે સારું થઈ જાય થોડું. અત્યારે તો કચરો ભરાઈ ગયું છે સમજો. હા પેલા વરસાદે તો એટલું આવી ગયું છે એટલે આમ ઉપાજી ને હવે આ ઓલો પીપળો છે ને સિરાજની એમ કે છે ત્યાંથી પાણી જતું. હા એ તો સામું જ દેખાય ને. આમ જુઓ ક્યાં આપણે ઓવળ અડી ગયેલો છે. જુઓ ઠેઠુંથી
આર્યનભાઈ તમારે નાવાનું છે આમાં તો જાવ જઈને જાઓ. પોપટ આવ્યા લાટ બધા. હા પોપટ આવી ગયા પાછા. આર્યનભાઈ જો હાલો જાય બધી છે બેઠી. બધી છે. હા અહીંયા છે કા આર્યનભાઈ કુબલા પાડી. આર્યનભાઈને ફૂલ એન્જોય છે ભાઈ, કઈ ઘટે નહીં આમ શું. લે આર્યન મોરલા બોલ્યા જો. કેમ કે અહીંયા છે અમારા મોરલા. આપણા વાળુકડમાં મોરલા નથી મળતા જોવા. અહીંયા જોયો તો નથી પણ અહીંયા અવાજ સંભળાય છે. પોપટનો ને એવો મજા આવે છે. અને કિયાન તો કે મારે નથી આવું તો એને મૂકીને લઈ આવ્યા એમ. તમે સાંભળતા છો કેવો પોપટનો અવાજ આવે છે જો. હા એન્જોય કરે છે ભાઈ. જો આપણે નાના હતા ને ત્યારે આવી રીતના જ એન્જોય કરતા અને અમારે અત્યારે અમારે આર્યનભાઈ કરે છે. હા પડી જવાનું હોય ને એટલે લાવ્યો હું તને. હા આમ જો આમ જો લાઈન આપશું બધા જવા દે ભલે જાય તું તારે. પાણીનું આ નદીનું તો પાણીમાં નાય બહુ. આ નદીમાં તમે નાય બહુ અને આ નદીનું પાણી વીગડા કરીને બહુ જ પીધા. કેમ કે જો આવું હોય ને એવી રીતે આમ ખાડો કરીએ ને તો પાણી નીકળે. સરસ મજાનો ખાડા કરીને એ પાણી પાછા તમે ભરતા. હા પણ એ વખતે ગટર નહોતી એટલે હો એવું છે. પાછા કહેશો કે વાળુકડની બધી ગટર અહીંયા તણાઈ જાય. તો હાલો ફેમિલી જો આપણે નીચે ગયા ત્યાં પાછા પાટા ચડી ગયા સીવી. હવે જા આપણે સીધી સીધી ગાડી કા કરીએ હા આપણા અને છે ને અમારે મેડમ છે ને હાથ પાડા ક્યારું ના એ જોઈને ભાઈને બધા કામ કરે તો બતાવું જો બતાવે જોઈએ. આપણે એક જ ખેતર ખાલી આડું છે અહીંયા જો જો ભાઈ મારી એક જ વાડી આડી આવે છે સીધી જ તે પાટવા આવી જાય છે. હા તોય સાંભળતા નથી. આગલા તો ઘણા માર્યા કા હાથ પાડતી છે ને ક્યારું ની. કેસન પવન નામનો છે એટલે નો સંભળાય. હા અને પોપટનો અવાજ તમને સરસ મજાનો સંભળાતો છે, મોરનો સંભળાતો છે. અને હવે અમે જઈએ છીએ પાટેથી રજા લઈને ઘરે. તો જો ફેમિલી આપણે પાટે ગયા હતા ને તમારે આર્યનભાઈ બગડ્યા હતા. અહીંયા છે ને રસ્તા કાંઠે આવવા પડે અવડે આવે ને ઉભા રહી ગયા. આમ જો ભાઈને નવડાવે છે આમ જો. કેટલો ગારાવાળો આર્યનભાઈને મજા આવી જો. હે કાંઈ ઘટે નહીં હો ભાઈ જો કેવા નાઈ છે. આર્યનભાઈ ગારાવાળો બગડીશ. આર્યન સામું તો આર્યનભાઈ સાંડલો છે જો આમ જો. તે આખો વિડીયો પૂરો છે પણ સાંજલો આર્યનભાઈ તો જો નાઈ નાઈ છે આખા છે ને. વાડી હારી છે ને હા વાડી હારી છે. હા જો મોરલા વધારે. હાલો હાલો આર્યનભાઈ મોટલો ઘરે લઈ જવું છે રમાડવા. ને એવું ધોવાનું છે. મારા ગારાવાળા બગડ્યા છે તો આર્યનભાઈને જો સરસ મજાના ધોઈ નાખ્યા છે. તો જો ફેમિલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આવતા હવે જો અમારે આર્યનભાઈ સુઈ ગયા. પહેલાં તો જો ભાઈ સુઈ ગયા છે અને અમારા મેડમ છે ને તરત આવતા હવે પહેલાં ફોન લઈ લીધો છે. પહેલાં ફોનમાં એક બે વિડીયો જોઈ નાખું પછી કે આપણે ઘરનું કામ કરવાનું છે. વિડીયો કેવો લાગ્યો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હવે મળીશું પાછા નવા લોકમાં. હા વાહ ભાઈ વાહ. ખરા મેડમ પૂરો હાલો.
તો બસ આ સાથે જ આજનો વિડીયો પણ અહીંયા પૂરો કરવી છે. અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં ખાસ કહેજો. પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. ફરી મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.